જય માતાજી દોસ્તો, આજે હું બનાવી રહી છું પિઝા. તો પિઝા બનાવવા માટે મેં બધા શાકભાજી મસ્ત મજાના છીણી લીધા છે અને સમારી લીધા છે. શાકભાજીમાં મેં ગાજર અને કોબી છીણી લીધા છે, સાથે સ્વીટ કોર્ન એટલે કે મકાઈ લીલી એ છીણી લીધી છે, અને આદુ મરચીની પેસ્ટ બનાવી લીધી છે, સૂકા લસણની પણ પેસ્ટ બનાવી લીધી છે, કાંદા અને ટામેટાની ગ્રેવી કરી લીધી છે, જે પણ મેં કટરમાં છીણી લીધી છે. તો આ થાળીની અંદર છે આદુ મરચી કાંદા ટમેટા અને લસણની પેસ્ટ. એક થાળીની અંદર છે ગાજર અને કોબીનું છીણ, અને બીજી એક થાળીની અંદર છે લીલું, લાલ અને પીળું એટલે કે ગ્રીન, યલો અને રેડ ત્રણે કેપ્સિકમ, અને સાથે છે બ્રોકલી. તમને જે ગમતા શાકભાજી હોય છે એની અંદર આપણે કાકડી પણ એડ કરી શકાય. ખીરા કાકડી નહીં, એમાં પાણીનો ભાગ હોય એટલે જે સૂકી કાકડી હોય એ પણ તમે નાખી શકો, પણ એ ન નાખો તો ચાલે. ને બ્લેક ઓલિવ છે, કોઈ બેબીકોર્ન છે, સ્વીટ કોર્ન તો અમે નાખીએ જ છીએ. તો તમે જે પણ કંઈ ખાતા હોય એ એડ કરી શકો, બરાબર. તો આ બધા શાક મેં લઈ લીધા છે, અને બે વાસણમાં અલગ અલગ આપણે ગ્રેવી કરવાની છે. તો બેની અંદર મેં બબે પાવડા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલના બદલે તમે ઘીમાં વઘાર કરી શકો, બરાબર, પણ મેં આ વખતે ઓઇલમાં કર્યો છે. પછી એમાં 1 ચમચી જેટલો અજમો નાખી દીધો છે. અજમો ફૂટી ગયા પછી આદુ મરચી અને લસણની પેસ્ટ નાખી દીધી છે, અને પહેલાં આપણે એને થોડીક વાર માટે ફ્રાય કરી લેવાનું છે આવી રીતે. તો તમે જોવો છો ફૂલ ફ્લેમ ઉપર આપણે હલાવતું રહેવાનું છે, કારણ કે કાંદા ટમેટાની આની અંદર તો પાણીનો ભાગ હોય, અને પાણીનો ભાગ બધો બળી જાય ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી લેવાની છે. સાઈડમાં જે મેં વાસણ મૂક્યું છે એમાં મારે વઘાર કરવાનો છે ગાજર અને કોબીનો. જે છીણ આપણે થોડી વાર માટે જ રહેવા દેવાનું છે, 5-7 મિનિટ માટે. પણ આની અંદર આપણે કાંદા ટમેટાનું પાણી જે થયું હોય એ બળે ત્યાં સુધી, અને ખાસ એમાં સ્વીટ કોર્ન એટલે કે મકાઈ અને કેપ્સિકમ ને એ બધું થોડુંક થોડુંક હાફ કૂક થાય ને 50% કૂક ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. એટલે બંનેમાં અલગ અલગ વઘાર કરી દઈશું. તો ટામેટાં, કાંદા, મરચાં, આદુની પેસ્ટ ને બધું એડ કરી દીધું છે, અને એમાં નાખી દીધું છે મીઠું. અને હવે ફૂલ ફ્લેમ ઉપર આપણે 5 થી 7 મિનિટ સુધી આપણે એને પકવા દેવાનું છે. આ બાજુ ગરમ તેલ થઈ ગયું એટલે એમાં હિંગ નાખી અને મેં એમાં નાખી દીધા છે ગાજરનું છીણ અને કોબીનું છીણ. આ બંનેનો વઘાર કરીને આમાં મીઠું નાખીને આપણે 5 થી 7 મિનિટ સુધી એની અંદર તો લાઇટ જ પાણી હોય છે, કારણ કે શિયાળામાં જે કોબી અને ગાજર આવે ને એમાં પાણીનો ભાગ વધારે હોય ને એકદમ મીઠા હોય. પણ અત્યારે ઉનાળામાં એવા બધા ખાસ નથી આવતા. પણ મારા 2 સનની વેકેશન છે, એક હોસ્ટેલથી આવ્યો છે, એકને વેકેશન છે, તો વિચાર્યું કે કંઈક બનાવીને એને ખવડાવી દો. હમણાં વેકેશન ખુલી જવાનું પાછા હતા ત્યાં ને ત્યાં, કોઈ હોસ્ટેલમાં કોઈ ભણવામાં બિઝી થઈ જશે. તો પિઝા બનાવી નાખ્યા છે. ગ્રેવી વધારે બનાવી છે કારણ કે 2 છોકરાઓને પિઝા, પાસ્તા ને આવું બધું બનાવતા આવડે જ છે. ઓવનમાં પણ આવડે છે ને આમ પણ આવડે છે. તો વધારે જ ગ્રેવી કરતી હોઉં છું, ને ગ્રેવીને કંઈ થતું નથી. ઠરી ગયા પછી ફ્રીજમાં મૂકી દેતી હોઉં છું તપેલી ભરીને. એટલે પિઝાના રોટલા તો હોય જ, એટલે બનાવ્યા કરે ને ખાઈ લઈને જાતે. તો હમણાં હું થોડીક બિઝી રહું છું, બેક ટુ બેક શૂટ કરી રહી છું, અને માતાજીની દયાથી અત્યારે ઘણું બધું કામ આવી રહ્યું છે, પ્રમોશન, કોલાબરેશનનું. તો બંને બહેનો હમણાં એમાં બિઝી છે. તો હું પરમ દિવસે જ્યારે જલતરંગ વોટર પાર્કનું શૂટ કરવા ગયા ને ત્યારે મેં થેપલા બનાવ્યા હતા, મસાલા થેપલા, મેથી ધાણા ને બધું સમારીને મસ્ત મજાના. અને છોકરાઓ બીજા દિવસે કેરી ને દહીં ને બધું હતું તો જમી લીધું. આજે હું પિઝાની ગ્રેવી કરી નાખવાની છું, કારણ કે હજી મારે 2 દિવસ એક ધારું શૂટ છે. તો છોકરાઓ બહારનું જમતા નથી અને જમે નહીં બિલકુલ, તો મને જીવ બળ્યા કરે કે કંઈ ખાતા નથી. જો કે ફ્રીજ આખું ફ્રૂટથી ભરી દીધું છે, ઘરે નાસ્તાના પણ ડબ્બા ભરી દીધા છે, પણ નાસ્તો ક્યાં સુધી. પેટની અંદર રોટલા, ભાખરી, દાળ, શાક, રોજ ખીચડી આવું બધું જાય તો પેટ ભરાય. અને મારા 2 છોકરાઓને એટલું બધું નાનેથી ને એને બહારનું ખાધું કે અથવા તો સ્વિગી ઝોમેટો મંગાવ્યા, તો હવે 2 ભાઈને બહારનું અપખે પડી ગયું છે, બોલો. તો હવે બને ત્યાં સુધી મારે ઘરે જ બનાવવાનું હોય છે, મને પણ વિડીયો બનાવવાનો હોય ને રાંધવાનો શોખ છે. તો તમે જોઈ શકો છો સાઈડમાં જે ગાજર અને કોબી આપણે વઘાર કર્યો તો એ 2 થી 5 મિનિટ સુધી એને મેં લાઇટ પાણી હતું એ બળી ગયું ત્યાં સુધી રહેવા દીધી છે. એમાં મેં બ્રોકલી એડ કરી દીધી છે. બ્રોકલીને આપણે ફૂલ કૂક કરવાની નથી, હાફ કૂક કરવાનું છે. એટલે મેં એ ગાજર અને કોબીવાળા વાસણમાં નાખી છે, અને આની અંદર નાખ્યા છે મેં લીલી મકાઈ જે છીણી હતી, પછી બધા કેપ્સિકમના ટુકડા કર્યા હતા એ બધું આની અંદર એડ કરી દીધું છે કાંદા ટમેટાવાળી ગ્રેવીમાં. અને હવે આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 5 મિનિટ સુધી પાકવા દેવાનું છે, બધું લાઇટ બફાઈ જાય ત્યાં સુધી, કે જેમાં સ્વીટ કોર્ન છે, મકાઈ ને કેપ્સિકમ ને એ બધું. અને સાઈડમાં છે એ પણ મેં એકદમ એની ફ્લેમ મેં ઓફ કરી દીધી છે, કારણ કે એને આપણે કૂક કરવાનું નથી. તો તમે જોઈ શકો છો એની અંદર મેં નાખ્યો છે એસકેનો પિઝા મસાલો. જો એ પિઝાના મસાલા ઘણા બધા અલગ અલગ આવે છે અત્યારે, પણ એસકેનો મસાલો ટ્રાય કરજો, બહુ મસ્ત ટેસ્ટી મસાલો હોય છે. તો અજમો નાખીને વઘાર્યું છે. આદુ મરચી ચડિયાતા નાખ્યા છે તીખાસ માટે, અને મીઠું તો સ્વાદ અનુસાર નાખતા જ હોઈએ છીએ, પણ મસાલો નાખો એટલે એકદમ ટેસ્ટી
ગ્રેવી બની જશે. અને પછી બંને મેં મિક્સ કરી દીધું છે. કાંદા ટમેટાનું પાણી બળી ગયું છે, એની અંદર પણ જે આપણે સબ્જી નહીં ખાતા એ બધા કૂક થઈ ગયા છે. હવે બધું આપણે મિક્સ કરી દેવાનું છે. બને એટલી બધી વરાળ કાઢી નાખવાની છે, ઠારી નાખવાનું છે એકદમ. અને પીઝાના રોટલા સાંજે જમવા ટાઈમે આપણે બનાવવાનું છે, એટલે વહેલી મેં ગ્રેવી કરીને મૂકી દીધી છે. બરાબર, તો જુઓ, તમે જોઈ શકો છો મસ્ત મિક્સ થઈ ગયું છે. પાણીનો એક પણ ટીપાનો ભાગ નથી રહ્યો. અને સરસ મજાનું શાક મેં બધું વઘાર કરી અને કરી દીધું છે તીખું તમતમતું મસ્ત મજાનું. તો એસકેનો મસાલો વાપરજો. મેં વધારે ગ્રેવી કરી છે એટલે અડધું પેકેટ નાખી દીધું છે મસાલાનું. એટલે મસાલાનું માપ કહી દઉં છું કે મોટા ચમચી હોય તો 2 થી 3 મોટા ચમચા ભરીને મસાલો નાખવાનો છે. કારણ કે આપણે તીખાસમાં તમે મરચાં જે ખાતા હોય અને ન ખાતા હોય તો ઓનલી મસાલો નાખશો તો પણ ચાલશે. બરાબર, હવે અહીંયા એક વાત બીજી કરી દઉં કે પપ્પાના ઘરે હતા ત્યારે તો ગામમાં તો અમે લગ્ન થયા ત્યારે 2003માં મારા લગ્ન થયા ત્યારે મારે કંઈ પીઝા મને એવું બધું કાંઈ ખાસ આવડતું નહોતું. ત્યાં ખાતા એની ખોટું નહીં કે બનાવ્યા નહોતા. પણ અહીંયા આવ્યા ને ત્યારે મારા દેરને બહુ બધું બહારનું ખાવાનો શોખ હતો. તો અહીંયા જ પહેલી વાર મેં બનાવ્યા. તો તમે જોઈ શકો છો કે હવે આપણે ગ્રેવી સરસ ઠરી ગઈ છે અને છોકરાઓને પીઝા ખાવાનું મન બહુ જ થાય. પીઝા ને એવું બધું બને એટલે ભૂખે લાગી જાય. બોલો, તો મેં લીધા છે અતુલના રોટલા. મને અતુલના બેકરીના જ રોટલા ભાવે છે. તમે ઘરે પણ બનાવી શકો. જો કે મારું ઓવન આવી જશે. મારા નવા ઘરે એક ઓવન હતું જેમાં ખાલી હું જમવાનું મારે વધારે બનતું એટલે ગરમ કરવા માટે મેં લીધું હતું મીડિયમ. તો એ મારો સન લઈ ગયો હોસ્ટેલમાં. તો અત્યારે તો નોનસ્ટિક જિંદાબાદ. પણ હમણાં નવા ઘરે હું શિફ્ટ થાવ એટલે પાછું મારું ઓવન આવી જશે. એટલે ફરીથી પછી પાછા ગાર્લિક બ્રેડ ને પીઝાના બધું ચાલુ. કારણ કે બહારથી મંગાવો એના કરતાં ઘરે બની સારું જાય અને ઓછા પૈસામાં સારું બને. તો આને મને બનાવવાનો શોખ છે ને જમવાનો શોખ છે ને વિડીયા બનાવવાનું રીઝન પણ હોય છે. તો કોણ કોણ છે મારા જેવું લખજો કમેન્ટમાં. તો અતુલના રોટલા લીધા છે, અમૂલનું બટર અને અમૂલનું ચીઝ લીધું છે. અને આવી રીતે નોનસ્ટિક પેન મેં મૂકી દીધું છે. અને એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે. સ્લો ફ્લેમ ઉપર આપણે પહેલાં બટર લગાવી દેવાનું છે અને 2 બાજુ રોટલા પર. અને પછી થોડોક સોસ તમે જે ખાતા હોય, ઘણા લોકો અલગ અલગ બધા સોસ ખાતા હોય છે. મતલબ કે ટામેટો કેચઅપ હોય છે, કોઈ ફ્રૂટ કેચઅપ હોય છે. તો મેં ટામેટો ફ્રૂટ કેચઅપ 2 મિક્સ કરીને લગાવી દીધું છે લાઇટ. તમે મિક્સ કરી દો તો ચાલે, પણ મેં આવી રીતે લગાવ્યું છે રોટલા ઉપર. અને પછી આની ઉપર આપણે જે સબ્જી આપણે વઘાર કર્યો તો સરસ મજાના ઠરી ગયા છે. એની ઉપર જે તમને જેટલી ભાવે એ ક્વોન્ટિટીમાં નાખી અને તમારે પીઝા આવી રીતે સેટ કરી દેવાનું છે. અને એકદમ સ્લો ફ્લેમ ઉપર નીચે બટર થોડુંક વધારે નાખજો એટલે સરસ ક્રિસ્પી અને એકદમ સોનેરી કલરનો થશે. અને બટરમાં આપણે શેકાશો એટલે સરસ ટેસ્ટી પણ થશે. તો આવી રીતે સેટ કરી દેવાનું છે સોસ અને કેચઅપને સાથે ઉપર આપણે જે શાકનો વઘાર કર્યો તો એ ગ્રેવી. અને 5 મિનિટ સુધી એકદમ સ્લો ફ્લેમ ઉપર અને બનવા દેવાનું છે. બરાબર, તો તમે જોઈ શકો છો પીઝા મેં અહીંયા આવીને જ્યારે પહેલી વાર બનાવ્યો ને તે મને ખુદને આવડતું નહોતો. મેં અઠે ગઠે બનાવ્યો હતો પણ એટલો ફાઇન બન્યા હતા તો મારા દેર કે વાહ, તમે તો દેહ માર્યો છો તોય તમને એટલું બધું આવડે છે. મનમાં કે આવડતું નહોતું બટા, તે જ મને કીધું ને. મેં હશે ને તે મસાલાનું જે પેકેટ લઈ દીધું હતું ને ભાઈ, એની પાછળ લખેલી હતી ને એની ઉપરથી મેં બનાવી નાખ્યું હતું. એટલે આપણી માતાજીની દયાથી કહીને કે શ્રવણ શક્તિ, ગ્રહણ શક્તિ, સહન શક્તિ બધુંય સારું છે. અને ખાસ કરીને તો કેચઅપ શક્તિ, કે કોઈ પણ વસ્તુ એકવાર જોઈએ ને એટલે આવડી જાય છે માતાજીની દયાથી. અને બને છે ટેસ્ટી. જેને ખાધું છે ને બધાને ખબર છે. નરેશ કહેતા હોય ને કે મારા જૂના દોસ્તો મને મળે ને એટલે કે તને એ બાબતે યાદ કરે છે કે નરિયા તારું ટિફિન આવતું ને એમાં તારી વાઈફ જે શાક બનાવતી કે આખા હરગવાનું, ભરેલા હરગવાનું ને કે પનીર, મકાઈ પનીરનું આજે દાઢે હોય એમ. તમે કેમ પણ મારા હાથનું જ્યારે જીમા હોય ને એને યાદ તો રહે. જો કે કાઠિયાવાડમાં મોટી થયેલી બધી સ્ત્રીઓ, મહિલાઓ, છોકરીઓ બધાને જમવાનું સારું જ આવડતું હોય. આ તો કંઈ હું મારા વખાણ કરું એવું નથી હોતું, લગભગ બધાને આવડતું જ હોય. તો જુઓ, આ બની ગયો આપણો પિઝા અને એકદમ સરસ મજાનો ક્રિસ્પી. અને ચલો હવે એના ટુકડા કરી લઈએ. તો મેં નાના પીઝાના રોટલા છે એટલે 4 કર્યા છે ચેકા મારીને. અને ઉપર નાખવાનું છે આપણે ચીઝ. છોકરાઓને ચીઝ બહુ ભાવે છે. તમને મોઝરેલા ચીઝ ભાવતું હોય તો તમે જ્યારે બેક કરો ને, કૂક કરો ને તમે પીઝો ત્યારે ઉપર નાખી શકો. પણ મેં એ નથી નાખ્યું, મેં નીચેથી જ નાખ્યું છે છીણીને. તો આવી રીતે સરસ મજાનું મેં નાખી દીધું છે ચીઝ. ઉપર નાખ્યું છે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો. આ બંને નાખવાની તે ફાયદા છે. કોઈને બહુ તીખું ભાવતું હોય તો ચીલી ફ્લેક્સ એ પૂરું કરી દે. અને ઘણા લોકો તો ગાર્લિક અને મરચીની આજકાલ પેસ્ટ પણ બનાવી રહ્યા છે. તો બની ગયો મારો પિઝા. ઘણા એમ કહેતા હતા કે તમે પિઝા કૃષ્ણા દીદી બનાવો ને ત્યારે કરજો. હું આવી રીતે બનાવું છું. ઘણા અલગ અલગ સ્ટાઇલથી ને બનાવતા હોય છે. મેં કીધું એની જેમ કે ઘણું બધું અપડેટ આવતું હોય છે. અલગ અલગ શાક નાખતા હોય છે, અલગ અલગ રીતથી બનાવતા હોય છે. પણ હું આ રીતે બનાવું છું અને એકદમ મસ્ત બને છે. બનાવજો મારી સ્ટાઇલથી. તો ચલો, ટેસ્ટ તો કરવાનું બને જ છે. અને હું જ પહેલાં કરી લઉં એટલે મને ખબર પડે કે તીખું, મોળું, ખાટું, ખારું કેવું છે. પણ બહુ મસ્ત બન્યા. લખજો કમેન્ટમાં કેવા બન્યા.